બનો છો એના પર આધાર છે. જે એના લાયક બની ગયા ને એના નજીક ગયા ને, હું તો કહું લેબુડી હાલ ફૂલ આયા છે, પ્રગટ થઈ લ્યો. થોડા દાડમ એને લીંબુ આવશે, પછી કોક કદાચ લીંબુ કાપે, તમે નજીક જો બોલો ખટાશ તમારે લેવી પડે, ખોમી આવે. હે સંત જોઈ તમે દોડીએ ઝપટ નમાવજો. એક ગુના તો તારા ક્યાં કરી નાખે, તારા કરોડો કરી નાખે બક્ષિસ. જો નવા ના કરા તો. પણ ગુરુ મહારાજના ચરણે ગયા પછી જો નવા ચાલુ રહેતા હોય ને તો ડબલ થાય, ચક્રવર્તી યાદ કરે. અને ઈર્યું મહાપુરુષો કહે છે કે કર્મ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન કે ભોપ. ભાલકા તીર્થ ઉપર એ પ્રાચીના પીપળે ગોણ માર્યું ભીલે, પણ કૃષ્ણ હતા મોટા. કેમ? સાહેબ વચન હતું. એ પરમાત્માની લીલામાં આપણે નથી જવું, કારણ કે લીલા કરી શકાય, એ તો પરિભ્રમ નારાયણ છે. પણ આપણે તો સંતોની મૂડી શું છે, સંતો શું કહેવા માંગે છે, સંતો કયા રસ્તા તરફ આપણને લઈ જવા માંગે છે, એનું ધ્યાન આપણે થોડીક વાર. ગુરુ મહારાજનો સંદેશો છે. મારું આમાં બાપા કાંઈ નથી હો, આ તો મારા ગુરુ મહારાજના અનુભવથી મારા સુધી થોડુંક આવ્યું છે, એની કૃપા થઈ છે. ખૂબ સુંદર વાત કરી. હું સાહેબ જેને હૃદયથી માનું ને, હે એનો કોઈ દાડો બહાર દુનિયા ગમે. હું ઘણી વખત અમારા સેવકોને ઠપકો આલું અને આલે બાપુ એ દીકરાને આલે, બીજા કને આલે, એટલે માતાજી ઓમ છે, માતાજી ઓમ છે, એટલે ઝાલી પડે. પણ કોઈ પ્રશ્ન નથી કરતો, બાપુ તમે આ કહો છો તો આનું આનું ઊંડું રહસ્ય શું છે, કોઈ દાડો સમજવા તૈયાર નહીં. એટલે ભાઈ હું દીવો નહીં કરતો, એ દીવા કરવાનું બંધ થઈ જાય. એટલે પણ બીજા દીવા ચાલુ છે એ તો તમે જોવો, ઈ કેમ તમે નહીં કરતા? હે અસંખ્ય દિલોની અંદર જેને પ્રેમના દીવા પ્રગટાવવાનું ચાલુ કરી નાખ્યું સાહેબ, હે કના નામ ઉપર? એમાં ભવાનીના નામ ઉપર. હે ઈ વાતને તમે સમજો, અને વાત જ્યારે સમજાઈ જાય ને તો કોઈ જુદો નહીં રહે. એ તત્વને તમે સમજી જાઓ. અરે અનાદિ કાળથી જેને સૃષ્ટિનું સર્જન કર્યું ને એ પરિભ્રમ નારાયણ. પણ કોઈને આપણે સુંદર વાત આવી હતી ભજનમાં સાહેબ. આપણો તો બધો સત્સંગ ભજનમાંથી જ આવે કે મને સદગુરુ મળ્યા પૂરા. દોલતરામ બાપા તો એક વસ્તુ એમાં એક આગળ કહેતા કે પૂરા ના બનતા લ્યા, પૂરા ના બનતા ન કે કોક ભરવા જાહે અને જો કદાચ ગયણું આડું મેલ્યું ને તો એ પૂરો ગયણામ તરફડીને મરી જાહે. પૂરા ના મળતા તો જો ગુરુ હશે ને બીજા, હે પાણી જેવા થઈ ગયો એટલે તમને કોઈ ગોતી જ ન કે સાહેબ. અગમ નિગમ ની લેર લાજી. છેલ્લે સરનામામ ની અંદર એવી વાત આવી, જો શબ્દમાં વિરોધ લાગે. બાપા મને ઘણી વખત કરે કે મહાભારતમાં યુદ્ધ થયું ને એટલે બધાય બાપા બોણેથી લડતા હતા, પણ પ્રથમ બધા કોઈ ન થાય, કોઈ તંબુ ભેળા બેહી તો. અને અત્યારે પદ્ધતિ બદલાઈ ગઈ છે. કહે દાસ નિરાત પરમાત્મા. તો નિરાત બાપુનો જે વખત દેહ છૂટી ગયો, બોલો ડેટ તારીખ ખરી ખોટી? તો પરમાત્મા કોઈ દિવસ મરે ખરો? એમ કહો મને. મારે નિરોધથી કોઈ તારાથી વિરોધ નથી બાપા. કહે દાસ નિરોધ પરમાત્મા. તો નિરોધ એટલું પરમાત્મા નથી, એ તો બ્લબ જેવો લાગે. અમે એમ કહીએ છીએ કે અમે તો સદગુરુ મહારાજના એક ટપાલી છીએ, ટપાલી. જેમ કોઈ લગ્ન પ્રસંગ હોય, કોઈ સારો એવો સમાચાર લઈને ટપાલી તમારી ટપાલ લઈને આવે, એ અવસરમાં તમને ટપાલ બતાવે, તમે ટપાલને વોચો, ટપાલી જે તમારે દક્ષિણા આલવી એ લઈને જતો રહે.
પણ તમારા લગ્ન સાથે કોઈ કદાચ બની ગયું કે કોઈ ઘટના મરણની બની ગઈ તો ટપાલી રોવા બેહે ખરો? બસ અમે એ વાસા તમે વાણીને કોઈ જગ્યાએ લઈ જશો સાહેબ એના ઉપર આધાર છે. વાણી શું સંતોની કહેવા માંગે છે? આગળના સનાતન ધર્મને નિજાર ધર્મને ભરેલા સંતોની વાત કરું હું સાહેબ. હાલ તાત્કાલિક પરમાત્મા બતાવે એવી વાત નથી. પરમાત્માને તમે પામી ન શકો. નદી ગોડી થાય ને બાર મેઘ ખોડા થાય ને અને નદી જ્યારે નાળો તોડતી જાતી હોય ને પછી દરિયામાં જ્યાં નદી નદી ન રહે. અને જો તમે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા ને આત્મા જો ઓળખાઈ ગયો હોય ને સંપ્રદાય છે એવું હોય ને તો હજી સંપ્રદાયમાં બેઠી ગયા છો. નથી મળ્યું તમને આત્મતત્વ સાહેબ. નહીં કહેતા કે આ સંપ્રદાય અરે તમે હું તો એમ કહું છું બાપા હોય કબીર સાહેબ ની જે ધારા છે એ સાહેબ કહેવાની આવે છે. સતનામ સાહેબ સમરણ સતનામ કા સાહેબ બંદગી છોડી હીરો કોઈ દાડો જય માતાજી ના કહી શકે. અભેદ ધારણ કરેલો ગુરુ મહારાજની એક દીક્ષા છે. મારા ગુરુ ગિરનારી બાવાની કૃપા છે. અમે નિરોધારામ જઈને ઓમ નમો નારાયણ કહીએ ને એટલે ઓમ નમો નારાયણ ન કહી શકે. કેમ? તમને બધું સમજાવું છે તો અમે ચમ નહીં આવતું એમ કહો. હે એ તો હરુપરના આપણા ત્રણ હાથ પકડો ત્રણ વખત નમાવે એટલે પણ એકમાં એક ત્રણમાં સુધાર છે હજી. હે ખૂબ આ તત્વને જાણવાનું છે. બાપાની ડબલ્યુ ગાધી હું સાહેબ મારા ઉપર વિદ્યાની વાત કરું. બાપાને જેવો અનુભવ થયેલો છે ને એવો મને એ જ બાપાથી અનુભવ થયેલા છે. અમારે મેળાવડો કર્યો ને પેલો મને આવી કોઈ ખબર પડે નહીં. તાણે કોઈ મને અધિકાર આપેલો મને શોખ ઘણો સંતોન બોલાવા અને જે આવે ખવડાવી નાખું. 20-22 હજાર રૂપિયા હીરા ઘસીને કામ કરતો. પાવરફુલ બોલર કારીગર. સમય મળે બાપાને લાવવા છે. બાપાનું નામ ગુંજા છે આટલા બધા. બાપાને લાવો. બાપાને મેં એક જ વિનંતી કરી. અમે નવગણજી બેસાના તારીખ લેવા ગયા. બાપુએ મને ચોખ્ખી વાત કરી. મને એક બાજુ રાખીને બાપા નવગણજી લઈ ગયા. કફે બે કફે હાથ મળીને એટલે નવગણજી આ હીરા કહે છે અને આ ચમચમ નું સહી મન કહો. મેં કહ્યું બાપુ નવગણજી ને મને કહો ને મને વફળવા મળે તો પૂરા છે રે. એ તાણ સોખું કહું જમણવાર આટલો બધો બાપુ આવશે જેટલા બધા આવશે તમને ખબર છે ને. કીધું બાપા એ મારે શું કરવાનું છે કે ના એવું હોય તો ટ્રેક્ટર ભરીને બધું કરિયાણું મોકલાવું. બોલાવો સંતો નાના પાડશો અને ચિંતા ન કરતા. સાહેબ જો પરીક્ષા કયો લેશે સમય એ હું વાત કરું. મારા હૃદય ઉપર વીતેલી એની વાત કરું. બાપાને બોલાયા, સદારામ બાપાએ બોલાયા, મેળાવડો થયો. સદારામ બાપાનું દોલતરામ બાપાનું નામ મોકલ્યું એટલે વાયક આલ્યા વગરે 40 જણા બીજા આયા. જેટલી કેપેસિટી નું મૂળ હતું એનાથી વધ્યું. પણ એ વખત મારા ધર્મપત્ની હાજરમાં કે તમે ચિંતા ન કરતા. મારા ખિસ્સામાં બાપા 35,000 રૂપિયા અને બધાને મને એવું પાછું કોનમાં ભરેલું કે અમુક જમતો આવે ને એને આટલા હાલવા જ પડે. એટલે હાલશે તો રહોડામાં દાહી હાલવા છે. પાછું પડવું જે થવું એ થાય. બાપા 10:30 વાગે અમારી હાહુ 20,000 રૂપિયા લઈને આવેલો બિલડી ગમથી. કારણ કે મેળાવડો કરેલો એટલે દીકરીના ઘેર એને આવવું પડે અને પૈસે ટકે 150 વીઘા જમીન ખાતેદાર માણસ 20-25 હજાર તો ખિસ્સામાં ખોસીને આવે. રાતે રાત 70,000 માં ભેંસી વેચી મારી ઘરે આવી. અને એ વખત બોલો બાપાને રાજી કર્યા. બાપા કે આ તો પરીક્ષા હતી, એક પણ રૂપિયો દક્ષિણા બાપાએ નથી લીધી. સાહેબ મેં તો બાપા એક વિનંતી છે તમારા જેવા સદારામ બાપા જેવા એક આશીર્વાદ આલતા રહો છો. એક વાત કરવી છે. તમે જેવી ઝૂંપડી કરીને રહો ને એવું મારે રાખવું છે. એક દાડો મારો ગુરુ મહારાજ લાજ રાખશે. જો સદારામ બાપાના બધાના આશીર્વાદ તમારો ગુરુ મહારાજ એ કમલગીરી બાપુ બેઠો છે આનંદ કરાવશે. જો અને આજે સાહેબ એના આશીર્વાદ મને વીતે
અને ઈ વેદના તમે આ કઈ કરો ને હે મોતીડા હિરણમાં વરોય ઘા ઘણા થોય ફૂટી જાય એ તો ફટકીની ખળે ખબર તોય આવો જેસલરાય આપણે પ્રેમ થકી મળીએ ને સદગુરુ પૂરા જો હોય ત્યો દઈને ઈ વાત છે સાહેબ મહાપુરુષોની